હળદરા ગામમાં વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા. ઉપસરપંચે કરજણ પ્રાંત અધિકારીને કરી રજૂઆત. ધોધમાર વરસાદને પગલે વડોદરા ભરૂચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા કરજણ તાલુકાના હળદરા ગામમાં વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. વરડિયા રેલવે સ્ટેશન નજીક આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના નાળાના આગળના ભાગે પુરાણ થઈ જવાથી તેમજ સમયસર યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણીનો પ્રવાહ અટકી ગયો છે. પરિણામે ગામની આસપાસના ખેતીના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત હળદરવા પાદર વિસ્તારમાં હાઈવે પાટિયાથી ગામ તરફ જવાના માર્ગ પર નવીનગરી અને શાળા નજીક વરસાદી પાણી ભરાઈ જતા સરોવર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ગામના ઉપસરપંચ પટેલ અખ્તર રઝાએ કરજણના પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી સ્થળ પર આવી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના નાળાની તાત્કાલિક સફાઈ અને જરૂરી કામગીરી હાથ ધરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરી છે.